ગુડ ઇવનિંગ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એક વખત આજના દિવસે પ્રભુ આપણને લઈ આવ્યા ને છેલ્લા 3 દિવસથી આજે આપણો ચોથો દિવસ છે ને છેલ્લા 3 દિવસથી આપણે પ્રભુના વચનો શીખીએ છીએ અને આપણે જેમ આગળ કહ્યું હતું એ પ્રમાણે આ દુઃખ સહન સપ્તાહની મિટિંગો અને એનું જે મૂળ છે એટલે આપણા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા, દેવત્વ છોડીને આ પૃથ્વી પર આવ્યા અને એટલા માટે જે મૂળ બાબત છે એ પાપ છે. અને છેલ્લા 3 દિવસથી, આજે ચોથો દિવસ છે, છેલ્લા 3 દિવસથી આપણે પાપ ઉપર શિક્ષણ મેળવી રહ્યા છે કે જે કલ્પ્રિટ છે એને આપણે ટેકલ કરીએ, ડીલ કરીએ, એનું શિક્ષણ મેળવીએ કે જેથી કરીને રોજના જીવનની અંદર પાપ અને પરીક્ષણો ઉપર આપણે વિજય મેળવી શકીએ. પહેલા દિવસે આપણે જોયું હતું પાપના બંધનો, અને ધ બોન્ડેજીસ ઓફ સિન. બીજા દિવસે ધ બાય પ્રોડક્ટ્સ ઓફ સિન એટલે કે પાપની આડ પેદાશો એ આપણે જોયું હતું. ગઈકાલે ઇફેક્ટ એન્ડ સાઇડ ઇફેક્ટ ઓફ સિન એટલે કે પાપની અસર અને તેની આડ અસરો એ આપણે જોયા હતા. અને આજે જે આપણે જોવાના છે એ 2 પ્રકારના પાપ વિશે આપણે જોવાના છે. હવે આ જે 2 પ્રકારના પાપ છે એ આ પૃથ્વી ઉપર કોઈ કહે છે કેટલા પાપો છે? કેટલા પાપો તમે ગણી શકો? અસંખ્ય પાપો ગણી શકો. પણ આજે 2 પ્રકારના પાપ જોવાના છે આપણે. એ 2 પ્રકારના પાપની અંદર આ પૃથ્વીના દરેક પાપનો સમાવેશ થઈ જશે. આ 2 હેડશીપ છે. આ હેડશીપની અંદર પૃથ્વી ઉપર જે કોઈ પણ પાપ છે એ કાં તો પહેલા પ્રકારનું પાપ આપણે જોઈશું એમાં, કાં તો બીજા પ્રકારનું પાપ. ત્રીજા કોઈ પણ હેડશીપ આવતું નથી એકોર્ડિંગ ટુ બાઇબલ. અને એટલા માટે આ બધી ગૂઢ વાતો છે, મર્મો છે, અને પ્રભુનો આત્મા આપણને એ બધી બાબતો જ્યારે આ સમય આપ્યો છે ને બતાવે છે ત્યારે એ બધી બાબતો આપણે સમજીએ. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલા જ દિવસથી હું કહું છું કે આડું તેડું ધ્યાન રાખશો તો શું થશે? ઉપરથી જશે, હે ને? પણ જો તમે ધ્યાનથી સાંભળશો તો બહુ મજા આવશે. આત્મામાં તમે બળવાન અને સામર્થ્યવાન થશો. આદમ અને હવા આ ચોથો દિવસ છે કે આપણે ઉત્પત્તિના 2 અને 3 અધ્યાયથી આગળ વધ્યા નથી, બરાબર? એની અમુક કલમ. આજે ચોથો અધ્યાય લીધો છે અને જ્યારે પાપની વાત આવે ત્યારે આ જ મૂળ અહીંયા જ હતું એદનવાડીમાં. અને એટલા માટે એ બાબત ત્યાંથી જ આપણે શીખીએ એ વધારે જરૂરી છે. આદમને હવાએ જ્યારે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે સૌથી પહેલાં શિક્ષા કોની કરે? કોણે કરી? આદમને કે હવાને? આદમ હવાએ પાપ કર્યું ત્યારે એદનવાડીમાં સૌથી પહેલી શિક્ષા કોને થઈ? કોને? સર્પને, બરાબર? સૌથી પહેલી શિક્ષા ત્યાં આગળ સર્પને કરી, એટલે કે શૈતાનને ઈશ્વરે ત્યાં આગળ શિક્ષા કરી. અને એને શિક્ષા કરતાં પણ વધારે કર્યું. અને શું કર્યું ખબર છે? હી કર્સ્ડ હિમ. એને શાપિત કર્યો. પ્રભુએ તેને શાપિત કર્યો. ઈશ્વરે તેને કહ્યું કે તું સર્વ પશુઓ કે જાનવરો કરતાં શાપિત હો. પણ અહીં ઈશ્વરે આદમ અને હવાને એવું ના કહ્યું કે તમે શાપિત હો. એને સર્પને શાપિત કર્યો પણ આદમ હવાને તેમણે શ્રાપ ના આપ્યો, પણ એમણે એને શિક્ષા કરી. ત્યાં આગળ હવાને કહ્યું, શું કહ્યું હવાને? કે તું દુઃખે બાળક જણશે અને તારો પતિ તારી પર ધણીપણું કરશે, એ તને રૂલ કરશે. અને આદમને કહ્યું કે તારા લીધે ભૂમિ શ્રાપિત થઈ છે અને એટલે તારે સારું એ કાંટાને ઝાંખરા ઉગાડશે અને હવે તું કે છે મરીશ ત્યાં સુધી તું મહેનત કરીને ખાઈશ અને તારો પરસેવો પાડીને, તારા મોં પરનો પરસેવો પાડી અને કહે છે તું રોટલી ખાઈશ. અને પછી બીજી જે બાબત કરી શિક્ષા, એ બંને જણને શું કર્યું? એદનવાડીમાંથી હાંકી કાઢ્યા, હે ને? એમને ત્યાંથી ફેંકી દીધા, એમને હાંકી કાઢ્યા. આ પહેલા બાબતની આપણે જે પાપ જોવા માંગીએ છીએ એનું આ તમને મેં એક પ્લેટફોર્મ તમને કીધું. આ તો તે આદમ
અને હવાના પાપની વાત કે જેમણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું અને આજ્ઞા ભંગનું એમણે પાપ કર્યું હતું. હવે બીજા પાપ વિશે આપણે જોઈએ અને એ જે બીજું પાપ છે એટલે આ પહેલું પાપ ને આ બે પાપ, એ બે પાપની અંદર આ જગતના બધા જ પાપનો સમાવેશ થઈ જાય છે. ઉત્પત્તિનો 4થો અધ્યાય એમાં આપણે જોઈએ તો આદમ અને હવાના બે દીકરા એને કાઈન અને હાબેલ. કાઈને પણ પાપ કર્યું હતું ત્યાં આગળ. એના ભાઈ હાબેલની અધિખાઈ કરી અને શું કર્યું, એને મારી નાખ્યું, એનું ખૂન કરી નાખ્યું. અહીં કાઈનના પાપ માટે ઈશ્વરે તેને શું કહ્યું છે? ઉત્પત્તિનો 4થો અધ્યાય હમણાં આપણે વાંચ્યું અને 8મી કલમથી કાઢો. ઉત્પત્તિનો 4થો અધ્યાય અને 8મી કલમથી આ પ્રમાણે કહે છે, અને કાઈન પોતાના ભાઈ હાબેલને કહ્યું, કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલની સામે ઉઠીને તેને મારી નાખ્યો. અને યહોવાએ કાઈનને કહ્યું કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું કે હું જાણતો નથી, શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું, એટલે યહોવા બાપે કહ્યું કે આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે, અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી જ તું શ્રાપિત થયો છે. હવે તમે અહીંયા જુઓ 10મી કલમમાં શું કહે છે? તેણે કહ્યું કે આ તે શું કર્યું છે? તમે 3જો અધ્યાય અને 13મી કલમ જુઓ, એમાં શું લખ્યું છે? ઈશ્વર, આપણે ગઈકાલે જોયું, ઈશ્વરે હવાને આ જ શબ્દો કીધા. શું કીધું? આ તે શું કર્યું છે? અહીંયા હાબેલને કાઈનને પણ પ્રભુ એ જ કહે છે કે આ તે શું કર્યું છે? પ્રભુ જાણતા હતા એણે શું કર્યું છે. પાપની ભયંકરતા એમને ખબર હતી અને એટલા માટે કહે છે કે આ તે શું કર્યું છે. અને પછી આગળ 11મી કલમમાં ઈશ્વરે કાઈનને કહ્યું કે તું શ્રાપિત થયો છે. હવે અહીંયા ત્યાં આગળ હવાને અને આદમને શ્રાપિત નહોતા કહ્યા, એમણે શેતાનને શ્રાપિત કર્યો હતો. હવે તમને ડિફરન્સ ખબર પડે છે અહીંયા આગળ? વોટ ઇઝ ધ ડિફરન્સ? તફાવત શું છે? ઈશ્વરે આદમ હવાને શ્રાપિત નહોતા કહ્યા. આદમ હવાના પાપમાં અને કાઈનના પાપમાં શું તફાવત છે? કાઈનનું પાપ આદમ હવાના પાપ કરતાં કઈ રીતે જુદું હતું? જો એક પાપમાં એટલે કે આદમ હવાના પાપમાં ઈશ્વર પાપ કરનારને શિક્ષા કરે છે અને શ્રાપિત કહેતા નથી, પણ એ શેતાનને એટલે પાપ કરાવનાર જે છે એને શ્રાપિત કહે છે. જ્યારે બીજું પાપ એટલે કાઈનનું પાપ, જ્યારે બીજા પાપમાં એટલે કાઈનના પાપમાં ઈશ્વર કાઈનને શ્રાપિત કહે છે અને શિક્ષા પણ કરે છે. બરાબર? આગળ કહે છે કે તું હવે જ્યાં જઈશ ને જમીન તને કસ નહીં આપે, તને ભૂમિ, અને ત્યાં આદમને પણ કીધેલું કે તારા લીધે ભૂમિ શ્રાપિત થઈ છે. આદમની જે જીવિકા છે એ શ્રાપિત થઈ, શિક્ષામાં આવી ગઈ, અને કાઈનને જે જીવિકા છે એ શ્રાપિત થઈ, એ શિક્ષામાં આવી ગઈ. એટલે જ્યારે આપણે પાપ કરીએ છીએ ને ત્યારે ઘણી વખત આપણી જે જીવિકા છે ને એની પર શિક્ષા આવે છે. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ ઘણી વખત આપણે ભોગવીએ છીએ, એને ઘરમાં કોઈને પૈસો ટકે જ નહીં અથવા તો પૈસો આવતો જ નથી. એનું કારણ કદાચ છૂટવું કોઈક જીવનની અંદર એવું પાપ છે કે જેથી કરીને પ્રભુ તમારી ને મારી આજીવિકાને શ્રાપિત કરે છે. અને એટલે ઘરમાં એવી બાબતો થાય છે કે જ્યાં નાણાં ટકે જ નહીં. ઓકે, એ આપણો મુદ્દો નથી આજે. એટલે બીજા પાપમાં, કાઈનના પાપમાં ઈશ્વર કાઈનને શ્રાપિત કહે છે અને સાથે સાથે શિક્ષા પણ કરે છે. એટલે પાપ કરનારને એ શ્રાપિત કહે છે ને શિક્ષા કરે છે. એક પાપમાં ફક્ત શિક્ષા છે, શ્રાપ નથી, આદમને હવાના પાપમાં. પણ બીજા પાપમાં શ્રાપ પણ છે અને શિક્ષા પણ છે. શા માટે આવું? એકમાં પાપ કર્યું તો શિક્ષા એકલી છે, શ્રાપ નથી. અને બીજું જે પાપ કર્યું કાઈનનું, એમાં શિક્ષા પણ છે અને શ્રાપ પણ છે. શું તફાવત છે આ બંને પાપમાં? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ સિન્સ? ધેર ઇઝ અ બિગ ડિફરન્સ. બહુ મોટો તફાવત છે અહીં આગળ. અને એટલા માટે અહીં આપણે ઉત્પત્તિના 3જા અધ્યાય અને 4થા અધ્યાયમાં 2 પ્રકારના પાપ આપેલા છે. આ 2 પ્રકારના પાપ સમજવા માંગીએ છીએ. અને આ 2 પ્રકારના પાપની અંદર જગતના બધા પાપનો સમાવેશ થઈ જાય છે. એ આજે આપણે
સમજવા માંગીએ છીએ. અને આ બંને પાપમાં શું તફાવત છે જોઈએ. જો આદમે અને હવાએ જ્યારે પાપ કર્યું ને ત્યારે એમણે કોની વિરુદ્ધ પાપ કર્યું? હા, દેવની વિરુદ્ધ. એમણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. એટલે અહીં બે પક્ષ છે, એક આદમ હવા અને બીજા ઈશ્વર. એક આદમ હવાનો પક્ષ છે, એક આદમ હવાનો પક્ષ છે અને બીજો ઈશ્વરનો પક્ષ છે. એટલે આ આદમ હવા છે અને આ ઈશ્વર છે. જે પાપ કર્યું આદમ અને હવાએ, એમણે દેવની વિરુદ્ધમાં પાપ કર્યું. આ સમજો. ઓકે, હવે એમણે એ પાપ કર્યું ત્યારે શું થયું? પાપ કર્યા પછી શું થયું? એમનો પ્રભુ સાથેનો જે સંબંધ હતો, આદમ અને હવાનો પ્રભુ સાથેનો જે સંબંધ હતો, એ સંબંધ તૂટી ગયો. આપણે ગઈકાલે જોયું કે પાપે આદમ અને હવાને ઈશ્વરથી દૂર કરી દીધા. અહીંયા આપણે કાઈનના પાપમાં જોયું કે કાઈનને ઈશ્વર એવું પૂછે છે કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને ગઈકાલે આપણે જોયું તો ત્યાં આદમને પૂછે છે કે આદમ તું ક્યાં છું? હે ને? એટલે અહીંયા આગળ જે બાબત છે એ ગઈકાલે આપણે જોયું કે પાપ જે છે એ માણસને, એટલે આદમે કીધું કે હું તારો અવાજ મેં વાડીમાં સાંભળ્યો એટલે હું બીધો, એટલે હું ઝાડ પાછળ સંતાઈ ગયો. આદમે ઈશ્વરથી પોતાને દૂર કરી દીધો. એટલે પાપ તમને ઈશ્વરથી દૂર કરી દે છે. આ આપણે ગઈકાલે ડિટેલમાં જોયું છે. પછી શું થયું કે પ્રભુ પૂછે છે ક્યાં છે? એટલે મારો બનાવેલો શુદ્ધ અને પવિત્ર આદમ ક્યાં છે? આ પાપમાં ખરડાયેલો નહીં. એટલે બીજું જે છે ને એ સ્પિરિચ્યુઅલ લેવલમાંથી ડાઉન કરી દીધું. એટલે એ આપણે જોયું ગઈકાલે. એટલે ઈશ્વર સાથેનો સંબંધ તૂટ્યો. તે પોતાના આત્મિકતામાંથી ઉતરી ગયા અને ઈશ્વરે પોતાની હજુરમાંથી તેમને કાઢી મૂક્યા. આ આદમ અને હવાએ ઈશ્વર સાથે જે ઈશ્વરની વિરુદ્ધમાં જે પાપ કર્યું એમાં આ બાબતો બની. તો આ જે ત્રણ બાબતો બની કે પ્રભુ સાથેનો સંબંધ તૂટી ગયો, એમના આત્મિક સ્તરથી નીચે ઉતરી ગયા અને પ્રભુની હજુરમાંથી એમને હાંકી કાઢવામાં આવ્યા. એમાં ડાયરેક્ટ નુકસાન કોને થયું? ડાયરેક્ટ નુકસાન એમાં કોને થયું? હા, આદમ હવાને. ડાયરેક્ટ એમના પાપનું આ સમજો, બહુ ધ્યાનથી સમજો. આદમ હવાએ જે પાપ કર્યું એનાથી ડાયરેક્ટ નુકસાન કોને થયું? એમને પોતાને નુકસાન થયું, આદમ હવાને પોતાને. એટલે પહેલું પાપ એવું છે કે જ્યારે તમે કે હું એ પાપ કરીએ છીએ ત્યારે એના કોન્સિક્વન્સીસ, એનું પરિણામ, એનું ડાયરેક્ટ જે નુકસાન છે એ જે પાપ કરે છે એને જ ભોગવવું પડે છે. બીજા કોઈને કશું નથી થયું, એને પોતાને ભોગવવું પડે છે. આ જગતમાં પહેલા પ્રકારનું પાપ આ છે. બરાબર? જેમ કે માણસ દારૂ પીવે, પડીકીઓ ખાય, સિગરેટ બીડી પીવે, અથવા તો વ્યભિચાર કરે, અથવા તો એવી બાબતો કરે, તો એનાથી નુકસાન કોને થાય? આજે હું દારૂ પીને પડી રહેતો હોઉં તો મારી પત્નીને એનાથી કોઈ ડાયરેક્ટ એના શરીરમાં નુકસાન થવાનું છે કે મારા પાળક સાહેબને થવાનું છે? નુકસાન કોને થવાનું છે? મને થવાનું છે. તો જગતમાં એવા કેટલાય પાપ છે કે જે જ્યારે તમે હું કરીએ છીએ ત્યારે એનું ડાયરેક્ટ કોન્સિક્વન્સીસ એ તમારે અને મારે ભોગવવું પડે છે. એનાથી બીજા કોઈને કંઈ નુકસાન, હા એની સાઈડ ઇફેક્ટ્સ થાય છે, પણ ડાયરેક્ટ જે નુકસાન છે એ જે વ્યક્તિ પાપ કરે છે એને જ થાય છે. પોર્નોગ્રાફી જ્યારે જુઓ છો તમે તો એનું ડાયરેક્ટ નુકસાન તમારા માનસિક અસર પડે છે. તમે માનસિક રીતે તમે બીમાર, તમે શું કહેવાય, ભ્રષ્ટ થઈ જાઓ છો, તમારું મગજ સડી જાય છે. એ ડાયરેક્ટ નુકસાન વ્યક્તિને થાય છે. અને માટે પહેલા પ્રકારનું જે પાપ છે તો એ છે કે જ્યારે આપણે એ કરીએ છીએ ત્યારે એ આપણને નુકસાન થાય છે. એનાથી બીજા કોઈને પણ ડાયરેક્ટ નુકસાન થતું નથી. ઓકે, હવે બીજું પાપ આપણે જોઈએ. બીજું પાપ એવું છે કે એ પાપ જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે એનાથી બીજાને નુકસાન થાય છે. બીજાને નુકસાન થાય છે. કાઈને પાપ કર્યું, શું કર્યું? એણે ખૂન કર્યું, એના ભાઈનું ખૂન કરી નાખ્યું. કાઈનને શું ફરક પડ્યો?
કાઈનને શું ફરક પડ્યો? એ તો જીવતો રહ્યો, હે ને? એ પાપ કર્યાથી એને પોતાના એના શરીરને, આત્માને કંઈ નુકસાન થયું? એને ડાયરેક્ટ એને નુકસાન કશું ને, હા, એને ઇનડાયરેક્ટ નુકસાન થયું હશે, મેન્ટલ સ્ટ્રેસ સાથે બધું, પણ એની ડાયરેક્ટ ઇફેક્ટ, જેમ પેલા પાપની ડાયરેક્ટ ઇફેક્ટ ઈશ્વર સાથેના સંબંધમાં એ સંબંધ તૂટી ગયો, ઈશ્વરની સંગતમાંથી નીકળી જવું પડ્યું, પોતાના સ્પિરિચ્યુઅલ લેવલમાંથી ઉતરી પડ્યા, એ પ્રમાણે અહીં કાઈનને કશું થયું નથી. એનો ભાઈ મરી ગયો, એના ભાઈને નુકસાન થયું, એના ભાઈ હી લોસ્ટ હિઝ લાઈફ, એનું જીવન જતું રહ્યું. આ સેકન્ડ જે પાપ છે એ આપણે જ્યારે કરીએ છીએ ને ત્યારે એનો ડાયરેક્ટ કોન્સિક્વન્સીસ, એનું રિઝલ્ટ, એનું નુકસાન એ બીજાઓને થાય છે, આ બીજાઓને થાય છે. અને ઉત્પત્તિ 3નું આદમ હવાનું પાપ એ આપણને એટલે પોતાને નુકસાન કરે છે, ને ઉત્પત્તિ 4નું કાઈનનું પાપ એ બીજાને નુકસાન કરે છે. આ બે પ્રકારના પાપ આ જગતમાં છે. આના સિવાય બીજું કોઈ ત્રીજું હેડશીપ નથી. આમાં જગતના બધા જ પાપ આ બે પાપની અંદર આવી ગયા. કાં તો તમે પાપ કરો છો, એ કાં તો તમને નુકસાન કરશે અથવા તો બીજાને નુકસાન કરશે. કોઈ પણ તમે પાપ કરો, આ બેમાંથી કોઈ પણ તમે પાપ કરો તો એ પાપ પહેલું તો ડાયરેક્ટ ઈશ્વરની વિરુદ્ધમાં છે. પહેલું ડાયરેક્ટ ઈશ્વરની વિરુદ્ધમાં. પહેલા પ્રકારનું પાપ જે છે એ વર્ટિકલ છે, એટલે આપણે ઈશ્વરની વિરુદ્ધમાં એ પાપ કરે. અને બીજા પ્રકારનો જે પાપ છે એ વર્ટિકલ પણ છે, અને આ જેની વિરુદ્ધમાં આપણે પાપ કરીએ છીએ આ આપણા જગતના આજુબાજુ રહેતા આ જગતના લોકો છે. આ તમે છો, આ ઈશ્વર છે, અને આ તમારું અને મારી સાથે જગતમાં રહેતા બીજા લોકો છે. એટલે જ્યારે તમે આ બીજા લોકોની વિરુદ્ધમાં જ્યારે તમે પાપ કરો છો તો નુકસાન આને થાય છે. વર્ટિકલ તો એ આવે જ છે, અને એ ઈશ્વરની વિરુદ્ધનું પાપ છે. તમે પોતાને નુકસાન થાય એવું પાપ કરો છો તો બી એ ઈશ્વરની વિરુદ્ધનું છે. તમે બીજાને નુકસાન થાય એવું પાપ કરો છો એ ઈશ્વરની વિરુદ્ધનું તો છે જ, પણ એ હોરિઝોન્ટલ આની વિરુદ્ધનું પણ છે, બીજાની વિરુદ્ધનું છે. બરાબર છે? હવે તમે સમજો આ બંને પાપમાં આ ડિફરન્સ છે. એટલે કે તમારે આની સાથે તો ડીલ કરવાનું જ છે, પણ તમારે આની સાથે પણ ડીલ કરવું પડે. બરાબર? આ 2 ડાયમેન્શન. તમે જ્યારે બીજા પ્રકારનું પાપ કરો છો, પહેલા પ્રકારનું પાપ એ 1 ડાયમેન્શન છે, બીજા પ્રકારનું પાપ એ 2 ડાયમેન્શન છે. એ બે દ્વિભાગી છે. એટલે કાઈન ઈશ્વરની વિરુદ્ધ પણ જે પાપ કર્યું વર્ટિકલ, અને તેને હાબેલની વિરુદ્ધ પાપ કર્યું એ વર્ટિકલ ને હોરિઝોન્ટલ બંને પાપ હતા. અને એટલા માટે આદમના પાપ કરતાં કાઈનનું પાપ એ વધારે ગંભીર હતું. પાપ તો પાપ જ છે, બરાબર છે, પણ પેલું જે છે એનાથી પેલા પોતાને નુકસાન થાય છે, પણ બીજા પ્રકારનું પાપ છે એનાથી પોતાને અને બીજાને પણ નુકસાન થાય છે. અને એટલા માટે આદમ અને હવાને શાપિત ના થયા, પણ ફક્ત શિક્ષા કરી. કારણ કે આદમ અને હવાનું પાપ એ એમની અને ઈશ્વરની વચ્ચે હતું. આદમ અને હવાનું પાપ એ એમની અને ઈશ્વરની વચ્ચે હતું, એટલે એમને શિક્ષા કરી. પણ દેવે શૈતાનને એટલે કે સર્પને શ્રાપિત ઠરાવ્યો અને શિક્ષા પણ કરી. અને શું કીધું કે તું પેટે ચાલશે, અને કહે છે કે તું સ્ત્રીનો વંશ આવશે ને તું એને એડી ચૂંટે, એ તારે માથું છૂટશે ને તું એને એડી ચૂંટે. એ રીતે એને શિક્ષા કરી. કેમ? કારણ કે શૈતાને એ પેલું પાપ કર્યું હતું હોરિઝોન્ટલ. એણે શું કર્યું હતું? આદમને હવાને નુકસાન કરાવ્યું. હે ને? એટલે શૈતાને જે પાપ કર્યું, સર્પે જે પાપ કર્યું, એનાથી આદમ અને હવા મરી ગયા. હે ને? કયું મરણ? જે દિવસે તું ફળ ખાશે એ દિવસે તું મરશે. એ અનંતકાળનું મરણ. શૈતાને જે કામ કર્યું એનાથી આદમ અને હવાનું આખી માણસ જાતનું મૃત્યુ થયું. અને કાઈને જે કામ કર્યું એનાથી હાબેલ મરી ગયો. મરણ બંનેમાં આવ્યું. બરાબર? અને એટલા માટે બીજાને નુકસાન કરનાર છે, પોતાને એકલાને નુકસાન કરનાર નથી, બીજાને નુકસાન કરનાર છે. અને એટલા માટે ઈશ્વરે શૈતાનને શ્રાપિત કર્યો અને શિક્ષા કરી, અને કાઈનને શ્રાપિત કર્યો અને શિક્ષા કરી. જ્યારે આપણે કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં પાપ કરીએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિ અને ઈશ્વર બંનેના ગુનેગાર છે. આપણે બંનેના ગુનેગાર છે. ઈશ્વરે કાઈનને કહ્યું કે તારા ભાઈનું રક્ત જમીનમાંથી મને હાક મારે છે. એકચ્યુઅલી બ્લડ કેન નોટ સ્પીક ધ લેંગ્વેજ
which we understand, but blood can speak the language that God understands. લોહી આપણે એમ થાય કે લોહી કદી બોલે, લોહી આપણે ભાષા સમજે ને એવી નથી બોલતું, પણ લોહીની ભાષા ઈશ્વર જાણે છે. અને એટલા માટે આપણે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડીએ ને, એને હર્ટ કરવાથી, એની ઈરાદા અને એના ઈચ્છા વિરુદ્ધ આપણે એને ઈરાદાપૂર્વક જ્યારે હેરાન કરીએ છીએ, એટલે કે તમે અને હું ભલે આપણે ખૂન ના કરીએ, પણ આપણે આપણી વાતોથી, બાઇબલ એવું કહે છે કે જો તું તારા ભાઈને પાજી કહીશ ને તો પણ કહે છે કે તું ગહેનના નાશમાં જઈશ. અને જે કહે છે કે પોતાના ભાઈને વિરુદ્ધ બોલે છે એ કહે છે કે મનુષ્ય ઘાતક છે. અને આપણે જાણીએ છીએ, બાઇબલના શબ્દો છે, અને આપણે જાણીએ છીએ કે મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. અને એટલે આપણે જ્યારે કોઈને નુકસાન પહોંચાડીએ, ગોસિપ, તરેતરેની ભૂંડી વાતો અસત્યતાથી કોઈની માટે જ્યારે કરીએ, જરૂરી નથી કે આપણે એને લાફો મારીએ અથવા એને મારી નાખીએ અથવા તો એને લાકડીઓ જઈને મારીએ અથવા તો ચપ્પા મારીએ. ઘણી વખત મોડાથી જીવથી મારેલી વાતો તલવાર અને ચપ્પા કરતાં વધારે દુઃખ પહોંચાડનારી હોય છે. અને એટલા માટે જ્યારે બીજાની વિરુદ્ધની અંદર આપણે આવી કોઈ પાપ કરે, આવા કોઈ પાપ કરે છે, ગોસિપ, ચુગલી, નિંદા, કોઈના ચારિત્ર વિશેની ખોટી વાતો, કોઈની વિરુદ્ધમાં ચૂકી સાક્ષી આપણે પૂરીએ, કોઈની વિરુદ્ધમાં તરેતરેની વાતો આપણે ખોટી રીતે કરીએ છીએ, ત્યારે એક વસ્તુ યાદ રાખો કે એનું મન ઘવાય છે અને તેની લાગણી દુભાય છે. કોઈનું દગાથી આપણે પડાવી લઈએ, કોઈના માલ મિલકત ઉપર આપણે કબજો મેળવી લઈએ, કોઈને જોર જુલમ કે કોઈની મજબૂરીનો, ઘણા માણસો કોઈ બીજાની મજબૂરીનો લાભ લેતા હોય છે, અનડ્યુ એડવાન્ટેજ. એ કોઈ પણ મોનેટરી બી હોય અથવા તો સેક્સ્યુઅલ બી હોય અથવા કોઈ પણ રીતે વ્યક્તિના પરિસ્થિતિને જોઈને એ એનો અનડ્યુ એડવાન્ટેજ લે છે. પણ અહીંયા જેમ લોહી ઉકાળી ઉઠેલું ને એ જ રીતે ભલે એ માણસ કદાચ આપણી, તમારા અને મારા હોદ્દા કે સત્તાના જોડે એ માણસ કશું આપણે એવા પાવરફુલ છે કે માણસ કશું બોલી ના શકે, પણ એની આંતરડી કકડે, એનું હૃદય જ્યારે રડે છે ને ત્યારે એ અવાજ તમને ને મને નથી સંભળાતો, એનું હૃદય રડ્યું, પણ એ અવાજ ઈશ્વરને સંભળાય છે. એ લોહીનો અવાજ પ્રભુ કહે છે કે તારું લોહી તારી વિરુદ્ધ, તારા ભાઈનું લોહી તારી વિરુદ્ધ એ મને સાક્ષી પૂરે છે. અને એટલા માટે જ્યારે આપણે યાદ રાખવાનું કે કોઈને પણ આપણે જ્યારે પરેશાન કરતા હોય ખોટી રીતે, ત્યારે એના હૃદયના એ કહે છે ને નિશાસા, ઘણી વાર આપણે નથી કહેતા કે મારા નિશાસા ના લઈશ, એની બાબત આપણે બોલીએ છીએ, પણ એ બાબત ખાલી બોલીએ એટલું નહીં, એને સમજીએ. ભયંકર બાબત છે. જે આબેલનું લોહી જમીનમાંથી હાથ મારતું હતું એમ કોઈને પહોંચેલા દુઃખમાં એના હૃદયમાંથી જે નીકળશે ને એ ઈશ્વરને હાથ મારે છે. એનું રુદન, એની આંખોમાંથી બધા આંસુ ના નીકળે, પણ એ ઈશ્વર સાંભળે છે. કાંઈ તારો ભાઈ ક્યાં છે? તે તારા ભાઈનું ખૂન કર્યું છે, માટે તું સાબિત થયો. સર્પે આદમ હવાને નુકસાન પહોંચાડ્યું અને ઈશ્વરે એને સાબિત કર્યો. અને તમે જ્યારે એ બંને પાપ જુઓ ને ત્યારે આ બંને પાપની અંદર જગતના એ દરેક પાપ આવી જતા હોય છે. માણસ જ્યારે પોતાની વિરુદ્ધ પાપ કરે છે ને ત્યારે ઈશ્વર પાસે પસ્તાવા સહિત જ્યારે એ જાય ને, આપણે જ્યારે પોતાની વિરુદ્ધ પાપ કરીએ ત્યારે ઈશ્વર પાસે આપણે પસ્તાવા સહિત જઈએ ને તો આપણને માફ કરી દે છે. પણ જ્યારે વચ્ચે આ હજુ અનકન્ફેસ્ડ સીન છે, ઈશ્વર પાસે માફી માંગતા પહેલા હજુ આની પાસે આપણે કોઈનું બગાડ્યું છે, કોઈએ આપણું બગાડ્યું છે, આપણે એના મનમાં, આપણા મનની અંદર દ્વેષ અને ધૃણા અને ગુસ્સો રાખીને બેઠા છે અને એને માફ નથી કર્યું અથવા તો કોઈને માફ નથી કર્યું, અને પછી પ્રભુ પાસે આપણે માફી માંગીએ છીએ, ત્યારે બાઇબલ એવું કહે છે કે જો વિધિ પાસે તારું અર્પણ લાવતા પહેલા તને એવું યાદ આવે કે તે તારા ભાઈ સાથે તું સરખું કર્યું નથી, તારે કંઈક છે તો તું પહેલા જા, એની પાસે સરખું કર અને પછી તારું અર્પણ ચલાવ, તો જ માન્ય થશે. એટલે જે પહેલું પાપ છે એ તમે જ્યારે પાપની માફી મેળવવા માંગો છો, તમે ઈશ્વરની વિરુદ્ધમાં જે કર્યું છે એ જ્યારે તમે માફી મેળવવા માંગો છો, એ પહેલા જે બીજું પાપ છે કે જે તમે બીજાને નુકસાન કર્યું છે અથવા તો બીજાએ તમને નુકસાન કર્યું છે અને તમારા મગજમાં ખુન્નસ છે, દ્વેષ છે, વેરભાવ છે અને હૃદયમાં લાગ લઈને બેઠા છે કે મારા દાવમાં આવા લેમડે થઈ ગેમ રમી ગયો, પણ હું રમીશ તો એને બતાવી દઈશ
જ્યારે એ બાબત આપણા જીવનમાં પડી હશે તો આ વસ્તુ નહીં થાય. કારણ કે આપણે રોજ પ્રભુની શીખવેલી પ્રાર્થનાની અંદર શું બોલીએ છીએ? જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. પ્રભુ કહેશે તું તો રોજ બોલતો તો આ પ્રાર્થના કે હું બીજાને માફ કરું તો તું મને માફ કરજે. હવે તે બીજાને માફ કર્યું છે એ પ્રભુ આપણને પૂછશે. અને એટલા માટે જ્યારે આપણે પોતે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને માફ કરીએ છીએ અથવા તો કોઈની પાસે માફી માંગી લઈએ છીએ ત્યારે એના બહુ જ આશીર્વાદો આપણને મળે છે. જો માથી 5:23-24 આ પ્રમાણે લખ્યું છે, એ હમણાં આપણે વાંચ્યું. એ માટે જો તું તારું અર્પણ વિધિ પાસે લાવે અને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈની વિરુદ્ધ મારે કંઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા ને પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. કેમ? કારણ કે જ્યાં સુધી હોરિઝોન્ટલી વર્ટિકલી આપણે સરખું કરતા નથી ત્યાં સુધી હોરિઝોન્ટલી એ સરખું થતું નથી. કેમ? કારણ કે એ પ્રોબ્લેમ આપણા હૃદયની અંદર જ્યાં સુધી રહેશે ને ત્યાર સુધી એ શૈતાનને એક્સેસ મળશે, એ શૈતાનને લીગલ રાઇટ ત્યાં આગળ મળશે અને એટલે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી ઘણી બધી વખત. અને આગળ જો પહેલો Yoહાન 3:15 કહે છે કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, પહેલો Yoહાન 3:15 કહે છે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં આનંદ જીવન નથી. એનો અર્થ એ થયો કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણા વિચાર, વાણી, વર્તન એ નુકસાન પહોંચાડ્યું હોય અને આપણે એનું ખોટું કર્યું હોય તો પ્રભુ પાસે માફી માંગી લેવાની અને એ એમની પાસે જઈને માફી માંગી લેવાની. હાબેલનું રક્ત ભૂમિમાંથી એ બૂમ પાડતું હતું એ પ્રમાણે આપણા અનકન્ફેસ્ડ સિન એ આપણી પ્રાર્થનાઓ અને આપણી સેવાઓની આગળ પડદો કરીને ઊભા રહે છે. આપણા અનકન્ફેસ્ડ સિન એટલે વધસ્તંભના જે બે ભાગ છે કે જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ, એ જ પ્રમાણે સમજો, એ જ પ્રમાણે પ્રભુની મોટામાં મોટી બાઇબલની બે આજ્ઞાઓ છે અને એ જ પ્રમાણે એ પાપ અને પાપોની માફી છે. બાઇબલની મોટામાં મોટી જે બે આજ્ઞાઓ છે આપણે પાછળ જોઈ ગયા હતા. માથીને લખેલી સુવાર્તા 22મો અધ્યાય 36-40 કે શું કહે છે? તું તારા પૂરા જીવથી ને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા મનથી પ્રભુ તારા દેવ પર પ્રીતિ કર. અને કહે છે બીજી એવી જ છે એટલે જેવી પોતા પર એવી તારા પડોશી પર પ્રેમ કર. એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ. અને જ્યારે એમ હું કહીએ છે કે હું દેવને પ્રેમ કરું છું તો પ્રેમ દેવને કરીએ એમાં યોહાનની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય 15મી કલમ, 21મી કલમ અને 23મી કલમમાં સ્પષ્ટ લખેલું છે કે જો આપણે તેની આજ્ઞાઓ પાડીએ તો આપણે તેને પ્રેમ કરીએ છીએ. અને એટલા માટે જો હું મારા પડોશીને પ્રેમ કરું છું તો હું એની વિરુદ્ધમાં કશું જ નહીં કરું. હું કંઈ અણબનાવ થયો હશે તો પહેલે હું સરખું કરી લઈશ. એટલે જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે પહેલું જે પાપ છે આ જગતનું એ વર્ટિકલ છે. તમે ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કરો છો જેનાથી તમને ડાયરેક્ટ નુકસાન થાય છે. બીજું જે પાપ છે હોરિઝોન્ટલ છે કે તમે ઈશ્વરની વિરુદ્ધમાં તો પાપ કરો જ છો પણ બીજાની વિરુદ્ધમાં પાપ કરો છો, એનાથી બીજાને નુકસાન થાય છે. અને એટલા માટે જ્યારે તમારે પાપોની માફી મેળવવી હોય તો એ પણ 2 ડાયમેન્શનમાં, 2 પરિમાણમાં મેળવવી પડે. એક તો ઈશ્વર પાસેથી અને પછી બીજા પાસે. તમે ઈશ્વર પાસે માફી માંગવા જાઓ અને મેં હમણાં કીધું કે વચ્ચે આ છે તો ઈશ્વર પાસે પણ માફી નહીં મળે એવું બાઇબલ સ્પષ્ટપણે કહે છે. અને એટલા માટે આ 2 પ્રકારના પાપ અને આ 2 પ્રકારના પાપની અંદર આ જગતના દરેક પાપ આવી ગયા. અને વાલાઓ જ્યારે આજે સાંજે આપણે અહીંયા આગળ દુઃખ સહન સપ્તાહની મિટિંગની અંદર આવ્યા છે ત્યારે દર વર્ષે જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી, નાના બાળક તરીકે તો આવીએ છીએ, સમજીને નથી હોતું, પણ જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી આપણું શરીર સક્ષમ છે, દેવળમાં આવી શકે છે ત્યાર સુધી કદાચ 30, 40, 60, 70 કે 80 દુઃખ સહન સપ્તાહની મિટિંગો આપણે અટેન્ડ કરી હશે.
પણ એ દુઃખ સહન સત્તાની મિટિંગોમાં ગયા પછીથી જો હું મારા પોતાના અંગત પાપ જે ઈશ્વરની વિરુદ્ધ મેં કરેલા છે, આચરેલા છે, એ પાપનું ડાયરેક્ટ કોન્સિક્વન્સીસ રિઝલ્ટ મારે ભોગવવાનું છે. જો હું એ પાપો કબૂલ કરતો નથી ખરા હૃદયથી અને ફરીથી એ પાપ કરતો નથી, કારણ કે પ્રભુએ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને જ્યારે સાજાપણું આપ્યું ને ત્યારે ઘણી બધી વખત પ્રભુએ એ વાત કરી છે. શું કીધું છે? કે તારા પાપ માફ થયા છે જ્યાં તને સાજાપણું મળ્યું છે, પણ શું પણ એટલે પણ હવેથી પાપ ના કરતો, હવેથી પાપ ના કરતો. એમાં બે વસ્તુ આવી ગઈ. અહીં માફી પણ આપી દીધી પ્રભુએ, માફી આવી ગઈ કે તને માફ કરી દીધું છે, અને ચીમકી પણ આપી, વોર્નિંગ પણ આપી કે હવેથી પાપ ના કરતો. આપણે ગઈકાલે મને લાગે યોહાન 5માં જોયું તો 38 વર્ષનો એ જે વ્યક્તિ હતો એ કુંડની પાસે પડી રહેતો હતો અને એને કીધું કે હવેથી પાપ ના કરતો. અને પછી શું વાક્ય બોલ્યા ખબર છે? રખે ને તારા પર વિશેષ વિપત્તિ આવે. અને એટલા માટે જ્યારે આપણે દર વર્ષે દુઃખ સહન સપ્તાહની મિટિંગો અટેન્ડ કરીએ છીએ ત્યારે બે બાબત યાદ રાખીએ. બે પ્રકારના પાપ જેમાં આ જગતના દરેક પાપ સમાવેશ થઈ જાય છે. બે આજ્ઞા પાડી આપણે. બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે તારા દેવ પર તું પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરા જીવથી પ્રેમ કર, અને જેવી તારા પડોશી પર જેવી તારા પર તેવી તારા પડોશી પર પ્રેમ કર. અને કહે છે આ બે જ આજ્ઞામાં આખા નિયમશાસ્ત્ર તથા પ્રવાદિકોનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે જ્યારે આ બે બાબતો છે કે તમે વર્ટિકલી તમે ઈશ્વર સાથે સરખું કરી લો અને બીજાઓ સાથે સરખું કરી લો. કેમ? કારણ કે તમે ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું છે અને બીજાઓની વિરુદ્ધમાં પાપ કર્યું છે. અને એટલા માટે જે આજ્ઞા છે એ વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે. જે પાપ છે એ વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે. અને જે માફી છે એ પણ વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે. ઈશ્વરની આજ્ઞા જો તમે વર્ટિકલ ને હોરિઝોન્ટલ માનતા નથી તો અને તમે પાપ જે કરો છો એ વર્ટિકલ ને હોરિઝોન્ટલ એમાં તમે રહેશો, કારણ કે તમને વર્ટિકલ ને હોરિઝોન્ટલ માફી મળવાની નથી. આ વસ્તુ સમજો, અઘરી બાબતો છે, પણ આ બે પેરામીટર્સની, આ બે ડાયમેન્શનની અંદર જ આખા જગતના દરેક પાપનો સમાવેશ થાય છે. જેમ આ બાઇબલની દરેક આજ્ઞા, એ દરેક બાબતો એ પેલી બે આજ્ઞામાં આવી જાય છે. અને એટલા માટે પ્રભુ આપણને સ્પષ્ટપણે કહે છે કે પહેલે તું તારા ભાઈની સાથે સરખું કર, પછી મારી પાસે આવ. એ વગર તો હું તને એક્સેપ્ટ નહીં કરું. એવી અસંખ્ય કલમો છે મારા. અને એટલા માટે આ દુઃખ સહન સપ્તાહની મિટિંગ આપણા માટે આ છેલ્લી દુઃખ સહન સપ્તાહની મિટિંગ હોય આપણા જીવનની અંદર કે જેની અંદર આપણે એવા વર્ટિકલ ને હોરિઝોન્ટલ પાપો લઈને આવ્યા છે, એવા બીજાઓ પ્રત્યેના દ્વેષ લઈને આવ્યા છે. આજે અહીંયા આ બધું મૂકી દઈએ અને હવે પછી આવતી સાલની જે અને હવે પછીની જે દુઃખ સહન સપ્તાહની મિટિંગોમાં જઈએ એમાં એકદમ ફ્રેશ વર્ટિકલ હોરિઝોન્ટલ પાપોની માફી મેળવેલા, શુદ્ધ અને ઈશ્વરની નજરમાં માન્ય એવા એના સેવકો બનીએ. તો આજ છેલ્લા દિવસે પ્રભુ આપણને કહેશે કે આવ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માનવ પડ્યો છે, હું તને ઘણા પણ કરાવીશ. નહીં તો હું અને તમે આ જગતમાં ગમે તેટલી સેવા કરીશું, એને વચનની સેવા, પુલપિટ પરની સેવા કે પુલપિટની નીચેની સેવા, એ દરેક વ્યક્તિ કે જે લેવેન છે, પ્રભુનો બાળક છે, વિશ્વાસી છે, અથવા તો વચનનો સેવક છે કે પ્રભુનો સેવક છે, પણ જો એમના મનની અંદર કડવાશ, દ્વેષ બીજાઓ પ્રત્યે, અને અત્યારે આ જગતની અંદર આ જ જોવા મળે છે, એ લેવેન હોય કે પછી પ્રભુના સેવક હોય, હૃદયમાં ઝેર અને કડવાશ લઈને ફરે છે અને પ્રભુના વચનો આપવાથી કશું નહીં થાય. જ્યાર સુધી એ ઝેર ને કડવાશ એ કાઢીને તમારા જીવનની અંદર એ નહીં ઉતારો વર્ટિકલી અને હોરિઝોન્ટલી, જ્યારે તમે પ્રભુની પાસે જઈને માફી નહીં માંગો, પછી હું ગમે તેટલા પુલપિટ પરથી તમને સારા સારા સંદેશ આપીશ ને, પણ મારા પાપ જો એ કાયમ હશે ને, પ્રભુ છેલ્લા દિવસે મને કહે છે આઈ ડોન્ટ નો વોટ ઇઝ યોર નેમ. હું કહીશ કે પ્રભુ ફ્રાન્સિસ. કોણ ફ્રાન્સિસ? મેં હાલોલમાં સંદેશ આપ્યો હતો. નો આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, હું જાણતો નથી. સંદેશાઓ આપવાથી, સેવકો બની જવાથી કશું નથી બનતું. હોદ્દાઓ અને સત્તાઓ મળવાથી કશું નથી બનતું. ઉપર કોઈ હોદ્દો નહીં ચાલે, કોઈ સત્તા નહીં ચાલે.
ઉપર તો ઈશ્વરની આજ્ઞામાં, એના વિશ્વાસુપણામાં, એની આધીનતામાં અને ઈશ્વર સાથેના અંગત સંબંધમાં કેટલા મજબૂત છો એ જોવામાં આવશે. અને બીજી બાબત કે કેટલા આત્મા, જો તમે શિષ્ય છો, આપણે દરેક ઈશ્વરના શિષ્ય છે, વિશ્વાસી માણસ દરેક એ ઈશ્વરનો શિષ્ય છે. અને ઈશ્વરના શિષ્યને પ્રભુએ શું કીધું છે ખબર છે? જાઓ અને સર્વ દેશનાઓને જઈને શું કરો? શિષ્ય બનાવો અને બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામે જઈને એમને બાપ્તિસ્મ આપો. મેં તમે આજે મારી 61 વર્ષની ઉંમર થઈ, મેં કેટલા જણને હું પ્રભુમાં લાવ્યો, કેટલા આત્માઓ જીત્યો. જીઆરસીમાં બેનેવોલન્સ ટ્રેઝરર છું, એનાથી પ્રભુ ખુશ નહીં થાય. હું મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ કે બટલર કોલેજનો ડાયરેક્ટર છું, એનાથી પ્રભુ ખુશ નહીં થાય. તમે બિશપ બની જાઓ કે તમે ગમે તે હોદ્દા પર બની જાઓ, પ્રભુ એનાથી ખુશ નથી થતો. એ તો બધો વહીવટ છે. મૂળ વસ્તુ જે છે એ ઈશ્વર સાથેનો અંગત સંબંધ પહેલી વાર. અને ઈશ્વર સાથેનો અંગત સંબંધ એ આધીનતા અને પવિત્રતા વગર નથી આવતો. વચનના સેવક તરીકે મારા જીવનમાં ઈશ્વરની આધીનતા, આજ્ઞાંકિતતા નહીં હોય અને મારા જીવનમાં પવિત્રતા નહીં હોય તો મારા હોદ્દાઓ કોઈ કામ નહીં લાગે. ત્યાં કોઈ હોદ્દા નહીં જોવામાં આવે કે ઓહો સાહેબ આવો, ફટકા પડશે ત્યાં. અને એટલા માટે બે પ્રકારના પાપ, બંને પ્રકારના પાપમાંથી આપણે બહાર નીકળવાનું છે. મેં મારી જાતને નુકસાન થાય એવા કેવા કામ કર્યા છે, પ્રભુની આગળ મારીને લઈ જવાના છે. મેં બીજાઓને નુકસાન થાય એવા કેટલા કામ કર્યા છે, પ્રભુની આગળ એ લઈ જવાના છે. અને એની માફી. અને વાલાઓ, જ્યારે આ કલમ આજે ચોથો દિવસ છે કે એ કલમ હું ફરીથી બોલીશ, કારણ કે એ જ આપણો પાયો છે અને એ જ આ સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ કલમ છે. અને એ જ કલમ આપણા ખ્રિસ્તી વિશ્વાસને અન્ય વિશ્વાસથી અલગ પાડે છે, જુદો પાડે છે. અને એ કલમ તો છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. હાલેલુયા. આવું કોઈ નથી કહેતું, આવું કોઈ નથી કહેતું. આ બહુ ઇઝી સિસ્ટમ, ખાલી કબૂલ કરવાનું છે. તમારે ગબડતા ક્યાંય કિલોમીટરોના કિલોમીટરો નથી જવાનું. તમારે ક્યાંય ડૂબકીઓ મારવા નથી જવાનું. ક્યાંય બરણા પર સાંકળો નથી મારવાની. ક્યાંય અગ્નિમાં દોડીને દેવતામાં નથી જવાનું. ક્યાંય તમારે ભૂખ્યા ને તરસ્યા ઘર બહાર ને સંસાર છોડીને પર્વતોમાં જઈને નથી બેસવાનું. ક્યાંય એક સિમ્પલ બાબત, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એમાં બે પ્રકારના પાપ આવી જાય છે. આપણા પાપ કબૂલ કરીએ છીએ એ જે વાત આવે છે એમાં આ બે પ્રકારના પાપ છે. ઈશ્વર સાથેના ડાયરેક્ટ સંબંધના મને અસર થાય છે એ પાપ, અને બીજું હોરિઝોન્ટલ વર્ટિકલ અને હોરિઝોન્ટલ બીજાઓને નુકસાન પહોંચાડ્યું છે એ પાપ. આ બે પાપની અંદર જગતના બધા જ પાપ આવી જાય છે. અને એટલા માટે વાલાઓ, આજે સાંજે હું તમને ઉત્તેજના આપું છું, એન્કરેજ કરું છું કે આજે સાંજે તમે પ્રભુ પાસે માફી માંગો. તમારા વર્ટિકલ પાપને માટે પ્રભુ પાસે જાઓ અને પ્રભુને કહો કે પ્રભુ મુझ પાપી પર દયા કર. અને તમારા હોરિઝોન્ટલ પાપને માટે પ્રભુ પાસે જાઓ અને પ્રભુને કહો કે પ્રભુ માફી માંગુ છું, મેં એનું ગુંડું કર્યું છે અને હવે હું નહીં કરું. પ્રભુ એણે મારું ગુંડું કર્યું છે, હું એને માફ કરી દઉં છું, તમે પણ એને માફ કરી દો. બાઇબલ એવું કહે છે કે તું શ્રાપ ના આપે છે. તારું ગુંડું કરનારને, તારા દુશ્મનોને, તારા શત્રુઓને તું શું કર? આશીર્વાદ અને આશીર્વાદ જ આપ. અને હું એ કરું છું. હું મારી મોટાઈ નથી કહેતો, પણ હું એ કરું છું એટલે હું તમને કહી શકું છું. અને હું જેમણે મને નુકસાન કર્યું છે એમની માટે હું મારી પ્રાર્થનાઓમાં આશીર્વાદ માગું છું. અને આ જગતનો સૌથી સર્વશ્રેષ્ઠ આશીર્વાદ શું છે ખબર છે? આ જગતનો સૌથી સર્વશ્રેષ્ઠ આશીર્વાદ કે જે આપણે ઈશ્વર પાસે બીજાઓને માટે માગી શકીએ એ બીજાના આત્માના તારણનો આશીર્વાદ. કે પ્રભુ એની માટે હું પ્રાર્થના કરું છું, એનો આત્મા નાશમાં ના જાય. પ્રભુ એને તું તારણનો અનુભવ કર. એ પવિત્ર આત્મા દેવ તું એમની સાથે વાત કર. કારણ કે બાઇબલ કહે છે કે પવિત્ર આત્માની પ્રેરણા વગર ઈસુને કોઈ પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. અને એટલા માટે પવિત્ર આત્માને કહો, પ્રભુ પવિત્ર આત્મા દેવ, પેલી વ્યક્તિએ મારું જે કંઈ પણ કર્યું હોય હું માફ કરું છું અને આઈ બ્લેસ હિમ. હું એમને આશીર્વાદ આપું છું કે એમના આત્માનું તારણ થાય. અને વાલાઓ, આઈ ગેરંટી યુ, તમારા જીવનમાં એટલો આનંદ, એટલી શાંતિ, એટલી ખુશાલી, કુટુંબમાં એટલી ખુશાલી, બાળકોમાં એટલી ખુશાલી,
ફ્લરિશ થઈ જશો પ્રભુના આશીર્વાદોથી. તકલીફો આવશે, જગમાં જીવો છો, દુનિયામાં તકલીફો આવશે, બીમારીઓ માંદગીઓ બી આવશે. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી કે બધું જ સારું થઈ જશે અને તમને કોઈ તકલીફ નહીં પડે. નો, પ્રભુ એવું કહે છે કે આ જગતમાં શું છે, તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પણ પ્રભુનું વચન એવું કહે છે કે શું કહે છે પ્રભુમાં, ફિલિપિયોનો પત્ર 4 અધ્યાય, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. અને કહે છે કે તમારી વિનંતીઓ આભાર સ્તુતિ સહિત દેવને જણાવો, અને એટલે તમારી બધી તકલીફો જતી રહેશે. એવું લખ્યું છે ના. અને દેવની શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની અને તમારા મનોની સંભાળ રાખશે. અને એની સાથે બીજું જોડું છું કે તમારા હૃદયોની, તમારા મનોની, તમારા જીવનોની અને તમારા કુટુંબોની સંભાળ રાખશે. તકલીફોમાં પણ ઈશ્વરની શાંતિ એ તમારા હૃદયમાં હશે. તમને ડર નહીં લાગે, તમને બીક નહીં લાગે. કેમ? કારણ કે તમે માફી પામી ચૂક્યા છો ઈશ્વર પાસે, તમે બીજાઓને માફ કર્યું છે. અને એટલા માટે દ્વેષ નહીં હોય. માનો દ્વેષ અને ઈર્ષા અને વેરભાવ એ શૈતાનનો બહુ મોટી બારી છે, એક્સેસ છે આપણા જીવનમાં એન્ટર થવાની. અને બહુ ઇઝી એ વિન્ડો છે કે જે આપણને ખોલી દે છે. આપણને ખબર બી નથી કે એનાથી દ્વેષનો દુષ્ટાત્મા, ગ્રજનો દુષ્ટાત્મા અને વેરભાવનો દુષ્ટાત્મા આપણને કંટ્રોલ કરે છે. આપણે ગઈકાલે જોઈ ગયા કે દુષ્ટાત્માઓ જાત જાતના આપણને કેવી રીતે કંટ્રોલ કરે છે. આ જે બાબત છે, દ્વેષ અને વેરભાવ, એનું દુષ્ટાત્મા જ્યારે તમારા જીવનમાં આવે છે ને, તમારા હૃદયમાં આવે છે ને, તમારા મનમાં આવે છે ને, ત્યારે તમારા મનની શાંતિ એ છીનવી લે છે. મનમાં આમ જ વિચાર આવ્યા કરે, ક્યારે મારા લાભ, મને એણે આવું કર્યું, હું નહીં છોડું એને. અરે ભાઈ, તારા કુટુંબ સાથે શાંતિથી રહે, જાને લઈને એને રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ, ફરવા જાઓ, અરે આનંદ કરો પત્ની સાથે, બાળકો સાથે. ક્યાં બધી કચકચ લઈને બેઠા છો? પ્રભુને સોંપી દો. અને પછી કહે છે કે પ્રભુ શું કહે છે ખબર છે? વેર લેવું મારું કામ છે. પછી એવી પ્રાર્થના નહીં કરવાની કે પ્રભુ મેં માફ કર્યું, હવે વેર લઈ લે. એનો અર્થ કે હજુ તો હૃદયમાં છે, હજુ માફ નથી કર્યું, એ ભૂલી જવાનું. અને પછી છે શું થાય છે ખબર છે? નીતિવચનનો 16મો અધ્યાય અને 6મી કે 7મી કલમમાં એવું કહે છે કે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, અથવા તો જ્યારે માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. અને એ મેં અનુભવ્યું છે, અને એ બહુ મોટો આનંદ હોય છે જ્યારે જે વ્યક્તિ સાથે આપણે બગડ્યું હોય ને, એ જ વ્યક્તિ સાથે આપણા સંબંધો ઈશ્વર સુધારી દે ને, અને એ જ વ્યક્તિ સાથે મનમેળ થઈ જાય ને, એના જેવો બીજો મોટો આનંદ કયો નહીં. એ જ વ્યક્તિ સાથે દુશ્મનાવટ રાખીને મારી આંખો બંધ થઈ જાય અને હું મરી જાઉં, અફસોસ છે મને. પણ જ્યારે તમે માફ કરી દો છો ને, ત્યારે તમે ધનાઢ્ય છો. જે માણસ માફ કરી દે ને, હી ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ. પૈસો કશું નથી સાહેબ, હોદ્દો કશું નથી, સત્તા કશું નથી. મનની શાંતિ, અને મનની શાંતિ એ ઈશ્વર સાથેના સંબંધથી આવે છે અને બીજા લોકો સાથેના પ્રેમ ભર્યા સંબંધથી જ આવે છે. ઈશ્વર સાથેનો સંબંધ જો ડિસ્ટર્બ હશે તો બીજાઓ સાથેનો સંબંધ ડિસ્ટર્બ હશે અને મનની શાંતિ નહીં પડે. અને એટલા માટે આ જે બાબત આપણે આજે જોઈ, એ 2 પ્રકારના પાપ, એ 2 પ્રકારના પાપ આપણા જીવનમાંથી આપણે કાઢી નાખીએ. અને હવે પછીનું જીવન એ ખૂબ આનંદમાં, શાંતિમાં અને પ્રભુના સાનિધ્યમાં, એના સામર્થ્યમાં, આત્મિક સામર્થ્ય તમારે ને મારે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે રોજે રોજ આત્મિક સામર્થ્યમાં નવા થતા જવાનું છે, બળવાન થતા જવાનું. જ્યારે બાળક નાનું હોય ત્યારે એને વૃદ્ધિ પામે. જો બાળક વૃદ્ધિ ના પામે તો મુશ્કેલી ઊભી થાય. અને એ પ્રમાણે આત્મિક જીવનની અંદર આપણે રોજ વૃદ્ધિ પામતા જવું પડે. નાનું બાળક હોય અને પછી એ શું કહેવાય, કિશોરાવસ્થામાં આવે, એ પછી જુવાન થાય, એ પછી મેચ્યોર થાય, પ્રૌઢ થાય, ધીમે 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 એ શક્તિ મેળવતું જાય છે. એ જ પ્રમાણે આત્મિકતામાં તમારે અને મારે શક્તિ મેળવતા જવાનું હોય છે. અને આ 2 પ્રકારના પાપ જે છે ને, એ તમને ને મને ખેંચી રાખે છે. એ તમને ને મને આત્મિક વૃદ્ધિ નથી થવા દેતા, એ ગ્રોથ નથી થવા દેતા. અને એટલા માટે આ દુઃખ સહન સપ્તાહની મિટિંગોના 4થા દિવસે આ 2 પ્રકારના પાપ, પહેલું જે પાપ છે એ તમારું
અને ઈશ્વર વચ્ચેનો સંબંધ તોડી નાખે છે. એ તમે ઈશ્વરની વિરુદ્ધમાં કર્યું છે એનાથી તમને ડાયરેક્ટ નુકસાન થાય છે. અને બીજું જે પાપ છે એ તમે બીજાઓની વિરુદ્ધ, ઈશ્વરની વિરુદ્ધમાં અને બીજાની વિરુદ્ધમાં કર્યું છે એનાથી બીજાને નુકસાન થાય છે. તમારા જીવનમાં શોધી કાઢજો આવા કયા પાપ છે, એને તમે કાઢી નાખજો. જીવનમાં આનંદ અને શાંતિ મળશે. પ્રભુ તમને આશીર્વાદ આપે, સમજવાના માટે સહાય કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.